નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ના પ્રકરણ 15 અંશસ્ત્રોતમાં સુધારણાનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અંશસ્ત્રોતના સુધારણામાં આપણે વનસ્પતિના પ્રબંધન વિશે, એને જરૂરી પોષક તત્વો ક્યાંથી મળે તે વિશે અભ્યાસ કરી ચૂક્યા કે એને 16 પોષક તત્વો જરૂરી છે અને એના માટે આ પોષક તત્વો આમાંથી મળે, જમીન, હવા, પાણીમાંથી કયા કયા મળે અને શું એ પોષક તત્વો પૂરા કરવા માટે એને આપણે કયા કયા ખાતરનો યુઝ કરવો જોઈએ. તો હવે એને ખોરાક ઉપરાંત જરૂર પડે છે સારા પાકના ઉત્પાદન માટે પાણીની. તો આપણે આ વનસ્પતિને જરૂરી પાણી પણ પૂરું પાડવું ખૂબ જ અગત્યનું છે. જેમ આપણે વૃદ્ધિને વિકાસ માટે પાણી અને ખોરાકની જરૂરિયાત હોય છે, એમ વનસ્પતિને પણ પોતાને જરૂરી પોષક તત્વો શામાંથી મળે અને તે આપણે કયા ખાતર એડ કરવાથી કયા પોષક તત્વો મળે તેના વિશેની માહિતી મેળવી. તો હવે આપણે એને પાણી કઈ રીતે પૂરી પાડીશું તે માટેની પદ્ધતિનો અભ્યાસ કરીએ. તો સિંચાઈ દ્વારા આપણે વનસ્પતિને પાણી પૂરું પાડીએ છીએ. સિંચાઈ જુદા જુદા માનવીય પ્રયત્નો જેવા કે નહેરો, કૂવાઓ, જળાશય, ટ્યુબવેલ વગેરે દ્વારા પાકને પહોંચાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. સિંચાઈ એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો જુદા જુદા માનવીય પ્રયત્નો જેવા કે નહેરો, કૂવા, જળાશય, ટ્યુબવેલ દ્વારા પાકને પહોંચાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. ભારતમાં મોટા ભાગની ખેતી વરસાદ આધારિત છે અને આ સમય દરમિયાન યોગ્ય વરસાદ થવાથી મોટા ભાગનો પાક થાય છે. તેમ છતાં પાકની વધુ પાણીની જરૂરિયાત સિંચાઈ દ્વારા પૂરી પાડવામાં આવે છે. એટલે કે કૂવા, નહેર, જળાશય, ટ્યુબવેલ એવા જુદા જુદા માધ્યમ દ્વારા એને જરૂરી પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહેવાય. પરંતુ આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, મોસ્ટ ઓફ ચોમાસા ઉપર આધારિત છે ખેતી, અને એ છતાં જો વધારે બે પાક ઉછેરવામાં આવે તો તેને બહારથી પાણી આપવામાં આવે છે, જરૂરી પાણી પૂરું પાડવામાં આવે છે, જે સિંચાઈ દ્વારા જુદા જુદા માધ્યમથી પૂરું પાડવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સિંચાઈ તો આ પાણી પૂરું પાડવા માટે સ્ત્રોતો કયા? કેટલાક સામાન્ય સિંચાઈના સ્ત્રોતો, એમાં પહેલું છે કે કૂવાઓ. કૂવાના બે પ્રકાર છે. ખોદેલ કૂવા દ્વારા ભૂમિગત પાણીને એકત્રિત કરવામાં આવે છે અને નળ કૂવા એટલે કે ટ્યુબવેલમાં પાણી જળ સ્ત્રોતમાંથી બહાર કાઢવામાં આવે છે અને આ કૂવામાંથી પાણી સિંચાઈ માટે પાણીને પંપ દ્વારા કાઢવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ કૂવાઓના બે પ્રકાર જે તમે અહીં ચિત્ર દ્વારા પણ વ્યવસ્થિત રીતે જોઈ શકો છો. ખોદેલા કૂવા, નળ કૂવા એટલે કે ટ્યુબવેલ. ખોદેલા કૂવામાં આપણે કઈ રીતે પાણી બહાર કાઢીએ છીએ અને નળ કૂવા જે ટ્યુબવેલનું અહીં તમને ઉદાહરણ આપવામાં આવ્યું છે કે જેના દ્વારા આપણા દેશમાં ખેતી જરૂરી પાકોને વધારાનું પાણી પૂરું પાડવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ તો બીજો કયું માધ્યમ છે? તો નહેરો. આ સિંચાઈ માટેનું એક મોટું, વિસ્તૃત અને વ્યાપક ક્ષેત્ર છે. આમાં પાણી મૂળ નહેરમાંથી શાખાઓ દ્વારા નીકળે છે જે વિભાજિત થઈ અને ખેતરમાં સિંચાઈ કરાય છે. ખેતરના જે પાકને આપવામાં આવે છે, જેમાં તમે આપણા મોસ્ટ ઓફના વાલી ખેતી કરતા હોવાથી આપણે આ પદ્ધતિથી પણ વાકેફ જ છીએ કે એક નાના નહેર જેવું હોય છે ને એમાંથી પાઇપલાઇન દ્વારા જુદા જુદા ખેતરમાં જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી પાણી પૂરું પાડવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, નહેર દ્વારા પાણી કઈ રીતે પૂરું પાડવાનું તે જોયું. પછી આગળ જોઈએ તો નદીના પાણીને ઉંચકવાની પ્રણાલી. જે વિસ્તારોમાં જળાશયોમાંથી ઓછું પાણી મળવાને કારણે નહેરોના વહેતા અનિયમિત અથવા અપૂરતા હોય, જે પાણી મળવાનું નહેરોનું અપૂરતું હોય, ત્યાં પાણીને ઉપર કે ઊંચે લઈ જવા માટેનું તંત્ર કે પ્રણાલી વધારે ઉપયોગી બને છે. નદીઓના કિનારે આવેલ ખેતરમાં સિંચાઈ કરવા માટે નદીઓમાંથી સીધું પાણી મેળવવામાં આવે છે. નદીની આજુબાજુના વિસ્તારમાં જેનું ખેતર હોય તેને આ રીતે નદીમાંથી સીધું પાણી સિંચાઈ દ્વારા આપવામાં આવે છે. જે પણ આપણે ચોથો પ્રકાર જોઈએ તો વરસાદી પાણીનો સંગ્રહ કરીને જે આપણા ખેતરને પણ
જમીનને બગાડતા અટકાવી શકે છે. એ માટે વરસાદી પાણીનો સંગ્રહ, ખાડાઓ ખોદી ખેત તલાવડાની યોજના પણ સરકારે બહાર પાડેલી. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ તેનાથી વાકેફ છીએ કે એના માટેની ખેડૂતોને સહાય પણ પૂરી પાડવામાં આવે છે કે પોતાના ખેતરમાં જ ખેત તલાવડું બનાવી ત્યાં પાણીનો સંગ્રહ કરે. એટલે વરસાદી પાણીનો સંગ્રહ, ખાડાઓ ખોદી વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે અને તેનો ફરીથી નહેરો દ્વારા ઉપયોગ કરાય છે. જળ સંગ્રહ સ્થાનોનું પ્રબંધન, નાના ચેક ડેમનું નિર્માણ જુદા જુદા જળ સંગ્રહ સ્થાનો પર કરવામાં આવે છે, જેથી વરસાદી પાણીના પ્રવાહને નિયંત્રિત કરી અને ભૂમિ ધોવાણ અટકે છે. ફુવારા પદ્ધતિથી સિંચાઈ. વિદ્યાર્થી મિત્રો, આપણે ટપક પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ ઘણા બધા ખેડૂત ના ખેતરમાં જોઈ ચૂક્યા હોઈએ છીએ કે ફુવારા પદ્ધતિથી ખેતરના ઊભા પાકને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે અને ટપક પદ્ધતિમાં આખા ખેતર હોય છે તેમાં પાઇપલાઇન જે વનસ્પતિ જે વાવેલી હોય છે આપણો પાક તેના મૂળમાં રાખી અને એમાં પાઇપલાઇનમાં નાના નાના જે કાણા હોય છે એના દ્વારા એના મૂળમાં જ સીધું ટપક સિંચાઈ પદ્ધતિમાં પાણી આપવામાં આવે છે, જેથી મૂળને જરૂરી એટલું જ પાણી મળી રહે અને પાણીનો વ્યય પણ આ ટપક સિંચાઈ પદ્ધતિમાં ઓછો થાય છે. વિદ્યાર્થી મિત્રો, ટપક સિંચાઈ પદ્ધતિ પછી પાક ઉછેર પદ્ધતિમાં વધારે લેપ મેળવવા માટે પાક ઉગાડવાની વિવિધ રીતો ઉપયોગ કરી શકાય. આપણે જોયું કે એને જરૂરી ખાતર મળી રહે, એને જરૂરી પોષક તત્વો જેમાંથી મળી રહે છે, કયા પોષક તત્વો ઉમેરી, કેમાંથી કયા મળે છે, અને એ ઉપરાંત એને પાણી પણ આપ્યું. એ બધું આપી પણ આપણે જી પાક ઉગાડવાનો હોય છે એની પણ પદ્ધતિ હોય છે. કયા પાક, એક પાકની વચ્ચે બીજો પાક ઉછેરી શકાય અથવા તો રોટેશનલ પાક ઉછેરી શકાય, જેના દ્વારા વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવાથી ખેડૂત મિત્રોને ઉત્પાદન સારું આવે અને આર્થિક રીતે સદ્ધર બની શકે. કોઈ પણ કાર્ય વૈજ્ઞાનિક ઢબે કરવાથી આર્થિક પણ તેટલો લાભ થાય છે. તો ચાલો જોઈએ કે પાક ઉગાડવાની વિવિધ પદ્ધતિઓ. તો આ પદ્ધતિમાં છે મિશ્ર પાક ઉછેર. એક જ ખેતરમાં 2 અથવા 2 થી વધારે પાક એક સાથે એક જ ખેતરમાં ઉગાડવામાં આવે છે. ઉદાહરણ: ઘઉં, ચણા, ઘઉંને ચણા, રાઈ મકાઈ, અડદ કપાસ, મગ મગફળી, સૂર્યમુખી બાજરી અને તુવેર. આ મુખ્ય હેતુ અસામાન્ય હવાને કારણે પાકની નિષ્ફળતાને ઓછું કરવાનો છે, તેમજ ઉત્પાદનની વિવિધતા પાક ઉત્પાદનમાં વધારા માટે જવાબદાર છે અને આના કારણે જમીનની ફળદ્રુપતા જળવાઈ રહેવામાં પણ તે મદદ કરે છે. મિશ્ર પાક ઉછેરવાથી આ પ્રકારે અલગ અલગ પાકને જરૂરી પોષક તત્વો પણ અલગ અલગ હોય છે, એટલે એમને જરૂરી પોષક તત્વો મળી રહે અને 2 પાકનો આપણને લાભ મળે, એટલે વધુ ઉત્પાદન મેળવી શકીએ. બીજું છે આંતરપાક ઉછેર. આંતરપાક ઉછેર એટલે કે 2 અથવા 2 થી વધારે પાકને એક સાથે જ એક ખેતરમાં નિર્દેશિત માળખા નિશ્ચિત હરોળમાં ઉગાડવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ જ છીએ કે જે પણ કાંઈ ખેતી કરવામાં આવે છે તેમાં 2 ચાસ વચ્ચેનું અંતર જે કાંઈ પણ હોય છે તે નિશ્ચિત જ હોય છે. અને એ 2 પાક વચ્ચે જગ્યા રાખી એમાં વચ્ચે નાનો એવો પાક, બહુ મોટા પાકની વચ્ચે નાનો પાક ઉછેરી અને આંતર પાક ઉછેર કહેવામાં આવે છે. કેટલીક હરોળમાં એક પ્રકારનો પાક અને એકાંતરે બીજી એની બાજુની હરોળમાં બીજો પાક ઉગાડવામાં આવે છે. ઉદાહરણ તરીકે સોયાબીન, મકાઈ, બાજરી અને ચોળા. તો એનો ફાયદો શું છે? આવી રીતે આંતરપાક ઉછેર, એક ચાસોનો બીજો ચાસોનો, એ રીતે કરવાથી પોષક તત્વની આવશ્યકતા, 2 જે અલગ અલગ પાક હોય છે એને પોષક તત્વો અલગ અલગ જોઈએ છીએ, એટલે જમીનમાંથી બંનેને અલગ અલગ પોષક તત્વો જોતા હોવાથી બંનેને જરૂરી પોષક તત્વો મળી રહે, એટલે ભિન્ન ભિન્ન પોષક તત્વોની આવશ્યકતા હોવાથી પોષક દ્રવ્યો વધુ માત્રામાં ઉપયોગ થઈ શકે અને જંતુ અથવા રોગોને એક પ્રકારના પાકથી બાકીની બધી જ વનસ્પતિ ફેલાતા રોકી શકાય છે. આ રીતે આંતરપાક
ઉછેરથી 2 પાક આપણે મેળવી શકીએ છીએ અને જમીનમાં બધા પોષક તત્વો હોય છે એમાં જે પાકને જે જરૂરી પોષક તત્વો હોય તે મેળવી અને વધુ પાક પણ મેળવી શકાય છે. આંતરપાક ઉછેરનો અહીં તમને એક ખેતર બતાવવામાં આવ્યું છે જેમાં બાજરી અને એની વચ્ચે કયા કયા પાક એવી રીતે ઉછેરી શકાય, એક ચાસોનો એક ઓનો, એ રીતે આમાં તમે ખેતરમાં જોઈ શકો છો કે બાજુબાજુના 2 ચાસ એક સરખા નથી. અલગ અલગ ચાસમાં અલગ અલગ પાક વાવવામાં આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, તો આ પાક આંતરપાક જોયું, મિશ્ર પાક જોયું. આ ઉપરાંત પણ ખાસ મહત્ત્વનું છે કે પાકની વર્ષે વર્ષે ફેરબદલી કરતા રહેવું જોઈએ. આ વર્ષે કપાસ વાવ્યો, આવતા વર્ષે પણ કપાસ જ વાવો તો જમીનમાં જરૂરી પોષક તત્વોનું પ્રમાણ ઘટી ગયું હોય છે, કેમ કે આગલા વર્ષે પણ એને હતું અને એમાંથી એ જ પોષક તત્વો જમીનમાંથી એને ખેંચેલા હતા. તો બીજા વર્ષે પાછો એ જ પાકમાં આ વાવવાથી એને જરૂરી પોષક તત્વ મળતા નથી, જેથી એ પાકનું ઉત્પાદન વધુ થતું નથી. આ માટે તમને અહીં જોયું છે કે એક વખત ગાજર વાવો, બીજી વખત બીટ વાવો, ત્રીજી વખત ચોળા વાવો, એ રીતે અલગ અલગ પાક ઉછેરવાથી, પાકની દર વર્ષે ફેરબદલી કરવાથી જુદી જુદી વનસ્પતિને જુદા જુદા પોષક તત્વની આવશ્યકતા હોવાથી તેને જમીનમાંથી તે દર વર્ષે અલગ પોષક તત્વો મળી રહે છે અને પાક પણ સારો થાય છે. પાકની ફેરબદલીમાં કોઈ ખેતરમાં ક્રમવાર પૂર્વ આયોજન અનુસાર વિવિધ પાકને ઉગાડાય તેને પાકની ફેરબદલી કહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આ આયોજનપૂર્વક અગાઉ આયોજન કરેલું એ અનુસાર વિવિધ પાકને ઉગાડાય તેને પાકની ફેરબદલી કહે છે. એના કારણે પ્રબળતા કે પરિપક્વન સમયગાળા પ્રમાણે વિવિધ પાકનું સંમિશ્રણ કરવા પાકની ફેરબદલી કરવામાં આવે છે. એક પાકની કાપણી કર્યા પછી બીજા કયા પાકને ઉગાડવો જોઈએ તે ભૂમિની મૃદુતા અને સિંચાઈની પ્રાપ્યતા પર આધાર રાખે છે. ખાસ પાકની ફેરબદલીમાં પણ આપણે આયોજન હોવું જોઈએ કે આ પાક આપણે વાવ્યો, પછી હવે લણણી કાપણીનો સમય પણ એનો ખબર હોય, એટલે આપણે અગાઉથી નિશ્ચિત કરી શકીએ કે આ 5 મહિનાનો પાક છે, બીજા 5 મહિનાનો, તો પાછું ક્યારે ચોમાસું આવે અને પાછો ત્રીજો આપણે પાક વ્યવસ્થિત ટાઈમે ઉગાડી શકીએ. એ અનુસાર એક પાકની કાપણી, લણણી, ઉગવા સહિતનો સમયગાળો નક્કી કર્યા પછી અને એ ઉપરાંત એની જમીનની મૃદુતા અને પાણી કેટલું એને મળી રહેશે કે નહીં એના આધારે બીજો પાક વાવવો જોઈએ. પાકની યોગ્ય રીતે ફેરબદલી કરવામાં આવે તો એક વર્ષમાં 2 અથવા તો વધુ પાક દ્વારા સારું ઉત્પાદન મેળવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આ આપણે જોયું કે પાકને પ્રબંધન, પાક માટે જરૂરી પાણી ક્યાંથી મળે, એ ઉપરાંત કઈ કઈ પદ્ધતિ અપનાવવી જોઈએ જેથી આપણી દેશ એટલે કે કૃષિ પ્રધાન દેશ અને આપણા દેશમાં જો ખેડૂતો આગળ તો જ આપણો દેશ આગળ. તો આ રીતે વૈજ્ઞાનિક ઢબથી ખેતી કરી અને આપણે ઉત્પાદન વધારી અને આપણા દેશનું જે કાંઈ પણ આર્થિક સ્થિતિ છે તે પણ સુધારી શકીએ છીએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપ ખાસ આ કોરોનાની સ્થિતિમાં ઘરે છો અને આપણા વાલી પણ ખેડૂત છે મોસ્ટ ઓફના, એટલા માટે આપણે આ પ્રવૃત્તિ જરૂર કરીશું. અને શિક્ષણ, અત્યારનું શિક્ષણ એટલે કે પ્રવૃત્તિ બેઝ શિક્ષણ છે, તો આપણે એને ખોરાકને જરૂરી આપણે એનું પોષક તત્વ આપ્યા, પાણી આપ્યું, એ ઉપરાંત પણ આપણે જાણીએ છીએ કે હજી કાંઈક એમાં એવું હોય છે કે જે ખોરાકને ઉત્પાદન ઓછું કરે છે, તો એ છે આપણે ખેડૂતના સંતાન હોવાથી જાણીએ છીએ કે તે છે એમાં ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિ એટલે કે નીંદણ. તો એ નીંદણના ઘણા બધા પ્રકાર છે, તેના વિશે માહિતી મેળવીશું. અને ખાસ આ પ્રવૃત્તિ આપ અત્યારે ઘરે છો અને પ્રેક્ટિકલથી મેળવી શકો એવું છો કે જુલાઈ અથવા ઓગસ્ટ મહિનામાં નીંદણની અસરગ્રસ્ત ખેતરનું અવલોકન કરવાનું છે અને ખેતરમાં આવેલ નીંદણ અને કીટકની તમારે યાદી બનાવવાની છે. નીંદણ ખેતી ઉપયોગી ભૂમિમાં અનાવશ્યક વનસ્પતિ છે. નીંદણ એટલે શું? તો ખેતી ઉપયોગી ભૂમિમાં અનાવશ્યક વનસ્પતિને
નીંદણ કહે છે. ઉદાહરણ તરીકે ગાડરિયું, જેનું ઇંગ્લિશમાં ઝેન્થિયમ કહેવાય છે અને એનું જે વૈજ્ઞાનિક નામ છે. ગાજર ઘાસ, જેનું વૈજ્ઞાનિક નામ છે પાર્થેનિયમ, અને સીઓ સાયપ્રસ, જેનું વૈજ્ઞાનિક નામ છે સાયપ્રસ. તે નીંદણ, ખોરાક, સ્થાન તથા પ્રકાશ માટે સ્પર્ધા કરે છે, એટલે પાકને પોષક તત્વો પૂરા મળતા નથી. એટલે નીંદણ પોષક તત્વો એ જરૂરી પોષક તત્વો મળે, જેથી પાકની શું થઈ જાય છે તો કે વૃદ્ધિ અટકી જાય. એટલા માટે સારી જમીન માટે આ બિનજરૂરી નીંદણ દૂર કરવા જોઈએ. આ નીંદણમાં આપણે કીધું કે ગાડરિયું, ઝેન્થિયમ સ્ટ્રોમેરિયમ વૈજ્ઞાનિક નામ, ગાજર ઘાસ પેન્થિયમ હાઇસ્ટેરોફોસિયમ, સીઓ જેને સાયપ્રસ કહેવામાં આવે છે, ચીલ જેને ચેનોપોડિયમ કહેવામાં આવે છે. આ બધા જ નીંદણના પ્રકાર છે. અને વિદ્યાર્થી મિત્રો, આ નીંદણ કેવા હોય, જે ખેડૂતના સંતાન નથી તેને કદાચ જોયા ના પણ હોય, એટલા માટે અહીં તમને એની આકૃતિ સહિત દર્શાવવામાં આવેલી છે કે ગાડરિયું કેવું હોય, ગાજર ઘાસ કેવું હોય, સીઓ કેવો હોય, ચીલ કેવું હોય, જે તમને અહીં આકૃતિમાં દર્શાવવામાં આપેલ છે. આ ઉપરાંત અત્યારે ખેડૂતને ખાસ સતાવતી વસ્તુ એટલે કે ઉગી નીકળેલ પાકમાં થતા જીવજંતુઓ એટલે કે કીટકો, જે આપણે એનો નાશ કરવા માટે જંતુનાશક દવા છાંટીએ છીએ, અને એ જંતુનાશક દવા પછી આપણે આગળ વાત કરી તેમ કે આપણા શરીરમાં પણ સાવ નાશ થઈ જતી નથી, આપણા શરીરમાં અંદર આવે છે, ને એના કારણે જ અત્યારે રોગોનું પ્રમાણ વધ્યું છે અને લોકોની ઉંમરનું સરેરાશ પણ ઘટી છે. તો આ કીટકો કેવા પ્રકારના હોય છે તો કે એમાં તીડ, ઉધઈ, જંતુ, લોકસ્ટ જેવા વિવિધ પ્રકારના કીટકો પાકમાં થાય છે. અને એને નાશ કરવા માટે, કીટકોને નાશ કરવા માટે એમાં આ કીટકો કેવા હોય છે એની આકૃતિ અહીં તમને ચિત્ર પણ દર્શાવવામાં આવેલ છે કે તીતી ઘોડો, આ જંતુ કેવું હોય, આ લોકસ્ટ કેવું હોય, જે તમને અહીં ચિત્ર દ્વારા દર્શાવવામાં આવે છે. જે કીટકો છે તે પણ જે ઉગી નીકળેલ પાક છે તેનો શું કરે છે, બગાડ કરે છે અને ઉત્પાદન ઘટાડે છે. એટલે કે પાક સંરક્ષણમાં પાકને વિવિધ કીટકો, જીવાણુઓ અને રોગો દ્વારા નુકસાન થાય છે. અને આવા નુકસાનકારક કીટકો અને જીવાણુઓનું નિયંત્રણ કરવું જરૂરી છે. આ નિયંત્રણ કરવા માટે આપણે જંતુનાશક, નીંદણનાશક અને ફૂગનાશક દવાનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ વિદ્યાર્થી મિત્રો તેનો ઉપયોગ પણ વિવેકપૂર્ણ કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જો એનો ઉપયોગ વિવેકપૂર્ણ કરવામાં ન આવે તો આપણે કહ્યું તેમ અંતે તે આપણને નુકસાન કરતા છે. પાક સંરક્ષણ માટે જરૂરી પદ્ધતિઓ જેવી કે રોગ પ્રતિકારક જાતોનો ઉછેર કરવો, યોગ્ય સમયે પાકની રોપણી, યોગ્ય ક્યારીઓ કે ચાસ તૈયાર કરવા, આંતરિક પાક લેવા અને પાકની ફેરબદલી નીંદણને નિયંત્રણ કરવામાં મદદરૂપ કરાવે છે. આ રીતે પાક સંરક્ષણ માટે આપણે આ બધી પદ્ધતિઓનો ઉપયોગ કરી અને વધુ પાક મેળવી શકીએ છીએ. હા, પાક મેળવી લીધા પછી વિદ્યાર્થી મિત્રો એનો સંગ્રહ પણ એટલો જ જરૂરી છે કે જેનો સંગ્રહ યોગ્ય રીતે ન કરવામાં આવે તો ઉત્પાદન થયા પછી પણ આપણે એને સાચવીએ નહીં તો પૂરતું ઘણી વખત એવું બને છે કે ઉંદર દ્વારા અમુક અનાજનો ખાદ્ય થતું હોય છે અને બગડતું હોય છે. તો એનો સંગ્રહ પણ એટલો જ મહત્ત્વનો છે. અનાજનો સંગ્રહ કૃષિ ઉત્પાદનને નુકસાન કરતા જૈવિક અને અજૈવિક કારકો પર નિયંત્રણ મેળવવા માટે યોગ્ય ઉપચાર અને સંગ્રહનું પ્રબંધન જરૂરી છે. સંગ્રહ દરમિયાન અનાજના નુકસાન માટે જવાબદાર પરિબળો, અજૈવિક પરિબળો જેવા કે અનાજ અને હવામાં હાજર હોય અને તાપમાન પણ એના ઉપર એટલું જ અસર કરે છે.
અને જૈવિક પરિબળો જેવા કે જંતુ, ઉંદર, પક્ષીઓ, જીવાત, બેક્ટેરિયા અને ફૂગ સંગ્રહ કરતાં પહેલાં ઉત્પાદનની સફાઈ, સૂકવણી, રસાયણ મુક્ત અને આ બધી જ પદ્ધતિઓના ઉપયોગ કરવામાં આવે છે, જેથી આપણે સારી રીતે અનાજનો સંગ્રહ કરી શકીએ. અનાજનો સંગ્રહ કરવા માટે આપણે શું કરી શકીએ? તો તે તમે તમારા આજુબાજુના જે કાંઈ પણ ફ્રેન્ડ્સ છે તેના સાથે ચર્ચા દ્વારા આ કઈ રીતે આપણે અનાજનો સંગ્રહ કરવો જોઈએ, એના માટે ક્યાં આ બધાની પરિસ્થિતિ અનુસાર ત્યાં અલગ અલગ જીવાણુઓ, પર્યાવરણ અનુસાર અલગ અલગ જીવાણુઓ અસર કરતા હોય છે, તો એનાથી કઈ રીતે રક્ષણ કરી શકીએ એ ચર્ચા કરી તમે. અને અનાજ સંગ્રહ એ પણ એક વધુ ઉત્પાદન મેળવવા માટે ખૂબ જ અગત્યનું પાસું છે. તો આપણે આગળ જોઈએ પ્રવૃત્તિ 2 કે અનાજ, કઠોળ અને તેલીબિયાંના બીજ એકત્રિત કરી હેર્બેરિયમ બનાવો, તેમજ તેઓને કઈ ઋતુમાં ઉગાડી અને કાપણી કરી શકાય તે જણાવો. હેર્બેરિયમ એટલે જે કાંઈ પણ આપણું અનાજ, કઠોળ બન્યું છે તેના નમૂના એક એવા ચાર્ટ પેપર પર લઈ તેને કેમિકલ છાંટી અને એને પેક કરવામાં આવે અને લોંગ ટાઈમ માટે તેને સાચવી શકાય, એને હેર્બેરિયમ કહેવામાં આવે છે. હેર્બેરિયમ શબ્દ તમારા માટે નવો હતો, એટલા માટે તેની આપણે સમજ આપી કે આ હેર્બેરિયમ એટલે શું. તો એનો સંગ્રહ એ કેમિકલના યુઝ કરી પેક કરી પછી લાંબો સમય માટે આપણે આપણા ઉત્પાદનને સાચવી શકીએ છીએ. જે આ રીતે આપણે આ તમને એનો નમૂનો બતાવવામાં આવ્યો છે કે અલગ અલગ ધાન્ય અને કઠોળ જે છે એની તમે આ રીતે ચાર્ટ પેપર પર એનો સંગ્રહ કરી અને એમાં કેમિકલ જે યુઝ થાય એ છાંટી અને લાંબા સમય માટે સંગ્રહ કરી અને તમે એને નમૂના રૂપે અલગ અલગ જગ્યાએ મોકલી અને વધુ ભાવ આપે ત્યાં તેનો વેચાણ કરી શકો છો. આ રીતે આપણે કૃષિમાં જે પાકનો ઉત્પાદન કરીએ છીએ તેનો યોગ્ય પોષક તત્વ, પાણી અને એનો યોગ્ય સંગ્રહ કરીને આપણે આપણું પાક ઉત્પાદન વધારી શકીએ છીએ અને એમાંથી જરૂર પ્રમાણમાં પૂરતા પોષક તત્વ મેળવી શકીએ છીએ.